જે કુખાર મેયડીમાં બાધા અને માનતામાં શું ફરક હોય છે તે વાતો પર માતાજીએ શું કીધું આપણે આગળ માનતાઓમાં જોશું. જે કુખાર મેયડીમાં રમીલાબેન વિષ્ણુભાઈ, રહેવાનું સુરત, પ્રોપર મહેસાણા. શું માનતા રાખી? મેં માનતા રાખી હતી પહેલાં પરચા માતાજીના, કે મેં વિડીયો જોતી હતી માતાજીના ઘરે. મારું મન ઘરે રહેવાનું નહોતું, તો માતાજીના શ્રદ્ધાથી અચાનક જ તમારા વિડીયો આવી ગયા માતાજી. પછી મેં વિડીયો જોવા માંડી તો મને શ્રદ્ધા લાગી. પછી મારી વહુ પ્રેગ્નેન્ટ હતી. પછી મેં અહીંયા બારે જ આવી વૈભવ લક્ષ્મી પાર્ટી પ્લોટમાં 7-1 તારીખે. પછી મેં ઘરે ગઈ. પછી ઘરે ગઈને 4-5 દિવસ પછી મારી વહુને આમ કશું આવડ થઈ જાય એવું હતું. 6ઠ્ઠો મહિનો જતો હતો. પછી આ દવાખાને છોકરાને વહુ 2 દેખાડવા ગયેલા, તો ડૉક્ટરે કીધું કે તમારે દાખલ કરી દેવી પડશે વહુને. છોકરો પછી મને ફોન કર્યો કે મમ્મી આવું છે, શું કરું? કીધું ટેન્શન રાખ નહીં, માને અરજ કરી દે. મેં ઘરેથી માની અગરબત્તી કરીને માને અરજ કરીને નીકળું છું, કંઈ થશે નહીં, તું ટેન્શન નહીં રાખ. છોકરાની આંખમાં ઓછું આવી ગયેલા. માતાજી પછી ડૉક્ટર બોલ્યા કે મેં ટાંકો લઉં છું, પણ નક્કી નહીં. અમારા લોકોને સહી બી કરાવી દીધેલી કે ચાન્સ નથી તમારે 6ઠ્ઠા મહિને. કીધું કંઈ વાંધો નહીં, તમે ટાંકો લો. તો ખર્ચો કર્યો, પછી ટાંકો લીધો. પછી તરત જ 2 દિવસ રાખી મારી વહુને. પછી 4 મહિના પછી પાછું ડિલિવરી ટાઈમે એને ઇન્ફેક્શન હતું, બહુ મોટું ઇન્ફેક્શન હતું. ડિલિવરી થાય એવી જ નહોતી. ડૉક્ટર કે તમારે ઓપરેશન કરવું પડશે. કીધું કંઈ વાંધો નહીં. તો અમે રાહ જોઈએ એના માટે. પછી ઇન્ફેક્શન પાછું અમને 20 તારીખે આપેલી ડિલિવરીની તારીખ. તો છોકરો કે મમ્મી 20 તારીખે જવાનું છે. મેં કીધું કંઈ તારે જવાની જરૂર નથી છે, મારી મા હાજર જ છે મારા. મને માતાજી 2 વાર સપનામાં આવ્યા, 1 વાર રૂબરૂ તમે હસો એવી રીતે. મારું ઓપરેશન હતું, મને ગરમી લાગતી હતી, તો માતાજીને ખાલી નામ જ દીધું. મા હસતા હસતા મારા ઘરે આવ્યા અને તરત લાઇટ બી આપી દીધી. પછી વહુને ઇન્ફેક્શન પછી 20 તારીખ આપી. મેં છોકરાને ના પાડી, કીધું 20 તારીખે તારે જવાની જરૂર નથી, મેં માને મોર કરી દીધી છે. તો 20 તારીખે પછી ના પાડી. પછી અમે 4-5 દિવસ રાહ જોયા. 25 તારીખે માતાજીએ ખુદ અમને ડિલિવરી નોર્મલ કરાવી દીધી. ઇન્ફેક્શન બી ગાયબ થઈ ગયું અને ડિલિવરી બી નોર્મલ થઈ ગઈ. ડૉક્ટર બી બોલ્યા કે ઓપરેશન કરવું પડશે. તો મેં કીધું મારે ઓપરેશન કરવું જ છે નહીં, મારી મા છે. મેં છોકરાને કીધું કે તારો છોકરો, મારી મા મારે મોઢે બોલે છે, તારો છોકરો નોર્મલ ડિલિવરી હું કરાવીશ અને તારો છોકરો 3 થી 3.5 કિલોનો આવશે. નહીં આવે તો મને ઘર બહાર કાઢી મૂકજે. મારી મા છે મારા રે, મારી ખૂંખાર મેલડીમાં મારી આગળ ને આગળ ચાલે છે. મેં દીકરો માગ્યો છે નહીં, માને કીધું તું મને પારણું બંધાવજે. ખાલી હા, મેં પારણા માટે જ કીધું તું, પણ માને મને દીકરો આપ્યો ને. ડોક્ટર ના પાડતા હતા, બિલકુલ ના પાડતા હતા. 6 મહિને કેસ બગડી જાય એવો હતો. હા, બગડી જાય એવો હતો. હા, છેલ્લે ડોક્ટરે એવું કહી દીધું કઈ થશે નહીં. છેલ્લે સુધી એવું કે છેલ્લે સુધી એમને તારીખ બી આપેલી. પણ તારો વિશ્વાસ એક મારા નામ પર હતો પૂરેપૂરો. માં મારી ખુખાર મેલડી બેઠી છે, હા, ચિંતા કરવાની જરૂર નથી. મેં દીકરાને એટલું બી કીધેલું કે તારે 3 થી 3.5 કિલોનો છોકરો આવશે અને નોર્મલ ડિલિવરી થશે. નહીં થાય તો મને ઘર બહાર કાઢી મૂકજે. મારી મા આગળ જ છે મારા, ગેરંટી આલે. હા, અને છોકરાનું નામ બી તમારે પાડવાનું છે. મારો બહુ વરખ છે. કોઈ વાંધો નહીં. છોકરાનું નામ મેં આલ્યો છે, તો તમે જાતે કીધું કે માં નામ પાડજે, તો આનું નામ જલ્દી પાડ દઉં. તમ કે ટાઈમ બહુ હશે, ટાઈમ બહુ ગાદીને થાય છે. જો આનું નામ જોઈ લઉં. આનું નામ અંકુશ. શું માનતા રાખી? મારી બેબીની ડિલિવરી હતી, તે ઓપરેશનનું કહેતા હતા ડૉક્ટરો. તે મેં એવી માની કે મારી બેબીની ડિલિવરી નોર્મલ થવી જોઈએ, કોઈ ઓપરેશન થવું જોઈએ નહીં. માં ખુખર મેળવી ડગલો મેં કંઈ આગળ રહેજો માં, તે મારી બેબીની ડિલિવરી નોર્મલ થઈ. તે પછી તે મેં કંઈ બાબો હોય કે બેબી હોય, પણ હું તમારા પારે નોમ પડાવવા લાવીશ. હા, તકલીફ થઈ. હા, ઓપરેશનનું કહેતા પ્રાર્થના કરી. હા, દીકરી આપો, નોમ પડાવું માના પર. હા, ના તો માનતા રાખીએ પછી કઈ તકલીફ પડી? ના, અને માતાજીએ શું આપ્યું? દીકરો આપ્યો. પછી હા, દીકરો આપ્યો. તે માનતામાં હશે પેડા, ચૂંદડી, અગરબત્તી, શ્રીફળ, ફૂલનો હાર. એનું નામ વિશાલ. વિશાલ હૃદય વાળો. પણ આ મહાકાળી આલ્યો છે. જેવું મહાકાળી આલ્યો છે
પણ નામ પડ્યું મારું, પણ છતાંય મહાકાળીઓ કે લે હક આપું તને, પણ તું મને જાહેર કરતો. તારા બાપ દાદાની મહાકાળી માતા તારા દાદાને પૂછતા હતા ચામુંડા તો બરોબર છે, મેલડી બરોબર છે, પણ ચામુંડા જોડે મહાકાળી હોય ના. હું કોર્પોરેશનમાં હતી પહેલાં, નારોલવાળા વિસ્તારમાંથી, જે ફેઝલનગર કહેવાય ને એમાં. તો ત્યાં વરસ જેવું નોકરી કરી, પણ એ એરિયા પ્રોપર મોમેડનનો હતો. તો મેં બધી રીતે ટ્રાય કર્યો કે મને ટ્રાન્સફરનું કરી આપે. મેં માતાજીને બી કગરવટ કરી કે માં આવું બધું આપણે ખાઈએ નહીં પીએ નહીં ને આ એરિયામાં કેમનું રહેવાય એમ. પછી મેં માને કગરવટ કરી. મેં કીધું માં હવે મને બહુ હેરાન કરે છે. મને સામેથી ચોખ્ખું એવું કહી દીધું કે તું તારથી જે થાય ને કરી લે, તારું ટ્રાન્સફર હું નહીં કરી આપું કે. પછી માં મેં ઘરે આવીને કીધું, મેં કીધું માં તારા બેઠા મને આવું બોલી જાય ગમે તેવું, મને ટ્રાન્સફરનું બી ના પાડી દીધું, મારી ભૂલ શું. 11 દિવસમાં માં તમે બીજી નોકરી લઈને ઉતરો. તો 11 દિવસ થતા તમે બીજી નોકરી લઈને ઉતર્યા. ત્રીજા દિવસે ફોન આવી ગયો, જેવી નોકરી છૂટી એવી ને એવી મળી જાય. હા એમ બસ. હા, રામ રામ. મેં માનતા રાખી હતી કે મને બીજી નોકરી મળી જશે, જેવી ગઈ એવી બીજી તરત જ. તો હું માતાજીને જે પહેલો પગાર આવશે હું એમના પાળે મૂકીશ. ભલે રામ. એટલે એ લઈને આવી છું આજે. માનતા જો બધાને કહું છું, માનતા અને બાધામાં બહુ ફરક હો. હા હા કહું, માનતા એટલે તમે જે મનથી રાખો એને શું કહેવાય? માનતા. અને બાધા કોને કે જ્યારે કોઈ ભુવાજી હોય, કોઈ માતા હોય, એ તમને બાધા આપે કે જા ભાઈ તારી નોકરી મળી જાય, તારું ટ્રાન્સફર જે જગ્યાએ જોઈએ છે થઈ જાય, એ દાડે પહેલો પગાર તું મારા પારે મેળજે, આવું જે કે ને એને બાધા આપી કહેવાય. પણ આ એના મનથી રાખી કે માં આ કામ થઈ જાય તો પહેલો પગાર તારા શરણે મૂકીશ, આને કહેવાય માનતા. મેં મનથી જ માન્યું હતું. એટલે આ બધાને કહું છું, યાર આલી હોય ને બાધા કહેવાય કે જા દીકરો આલીશ તું મને ગરબો આલજે, તે બાધા કહેવાય. પણ મનથી મોન્યું માં દીકરો આલજે, એક પારણું લાવીશ કે શ્રીફળ ચુંદરી અગરબત્તી કરીશ, તેને માનતા કહેવાય. આ ભેદ સમજાવું છું. રામ રામ. પણ માં એટલું ખરું, અમુક જણા એવું કહેતા કે આ બાધા હાલતા હશે, એટલે કોણ ખોલીને વાપરજો, ભરવા વાળા બાધા કોઈને હાલતી નહીં, એમના મનથી રાખે એમનો માનતા કહેવાય. મેં મનથી જ રાખી હતી. અહીંયા હા, પણ માં એટલું તો જરૂર કહું કે વરસ હું એ જગ્યામાં રહી. કોઈ જેન્ટ્સ બી નાટક એવી જગ્યા હતી, પણ એ જગ્યામાં હું વરસ રહી, પણ તમે મને બહુ સાચવી માં. ભલે રામ. મને આંચ નહીં આવવા દીધી. ભલે આશીર્વાદ.